નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે હું વાત કરીશ ભાજપા સરકારે કેન્દ્રની અંદર લોકસભામાં ખેતી અને ખેડૂતને ધ્યાને લઈ 3 વિધેયક પસાર કર્યા. આ 3 પૈકી પહેલું કૃષિ ઉત્પાદન અને વેપાર વાણિજ્ય વિધેયક 2020, બીજું કૃષક સશક્તિકરણ અને સંરક્ષણ બિલ અને ત્રીજું કૃષિ સેવા કરાર બિલ 2020. આ 3 કાયદાઓ પસાર કર્યા અને આપણને એવું પ્રધાનમંત્રીએ ભાષણ કરીને કીધું કે અમે ખેડૂતોની બહુ મોટી ચિંતા કરી છે. આ કાયદાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. દશકાઓ સુધી જે ખેડૂતો જે પરેશાન થતા હતા એમાંથી એ બહાર નીકળશે. ખેડૂત સાંકળે બંધાયેલો હતો એ ખુલ્લો પોતાનો પાક વેચી શકશે. ટેક્સ લેવાને બાબતે એને રાહત થશે દેવાને બાબતે. એની મરજી મુજબ એ પાક વેચી શકશે. હવે મને એ નથી સમજાતું કે, અને ખેડૂતોને પણ નહીં સમજાતું હોય કે ખેતી માટે ખેડૂતની આર્થિક સદ્ધરતા વધે, ખેતી નફાકારક બને, એમાં સૌથી મોટો મુદ્દો કયો? તો કે ખેડૂતને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળે, એ સૌથી મોટો મુદ્દો છે. આપણે સૌ જાણીએ છીએ કે 6 વર્ષ પહેલાંની સરકારોએ ક્યારેય તે ટેકાના ભાવ આપવાની વાત કે બાબત બની નથી. શા માટે? તો કે એ દિવસોમાં ખેતીને નફાકારક બનાવવા માટે કદાચ પ્રયાસ અને સમય કે ચરમસીમાય નહીં હોય, પણ કમસે કમ ટેકાના ભાવ આપવા માટે વહીવટીતંત્રની જે સજાગતાના કારણે એને પૂરતા ભાવ મળતા હતા. એ પૂરતા ભાવ મળતા હતા, એમાં વધુ ભાવ કેમ મળે એના પ્રયત્નો એ સરકાર સતત ને સતત કરતી હતી. અને એની ચિંતામાં કાગળ ઉપરની વાત આવે, કાયદાઓ બનાવવાની વાત આવે, તો એમાં સૌથી મોટી ચિંતા એ સરકારોએ કરી હતી કે ખેડૂતનું આમાં અહિત નથી થતું ને, ખેડૂતનો હક નથી છીનવાતો ને, ખેડૂતનું સ્વમાન નથી ગવાતું ને. ખેડૂતની આ ચિંતા કરી અને કાયદાઓ બનતા હતા અને ખેડૂત અને ખેતીની હિફાજત સરકારો કરતી હતી. આપણને આજે કાયદાઓ એનું બિલ પસાર થયું તરત પ્રધાનમંત્રીશ્રીને મીડિયામાં આવવાનું મન થયું. પ્રેસમાં નહીં, ખાલી લિંક મૂકી અને એમાં આપણને મેં તમને વાત કરી એ પ્રમાણે કીધું, અને ખેડૂત એનો વિરોધ ન કરે એને સમજાવટની એને વાતો મૂકી. બીજી બાજુ આ દેશનો ખેડૂત સમાજ, ખેડૂત સંસ્થાઓ એ 4 બાબતની અપેક્ષા સરકાર પાસે રાખે છે. પહેલી અપેક્ષા, આ જે બિલ પાસ કર્યું છે એ પાછું ખેંચે, અમને મંજૂર નથી. બીજી બાબત, ખેડૂતોની લોન ક્લિયર કરે, અમારા દેવા માફ કરે. ત્રીજી બાબત, એપીએમસી જે ઢાંચો છે જે પૂર્વ કોંગ્રેસની સરકારે બનાવેલો, ખેડૂતની સાથે, ખેતી પાકની સાથે સહકારી ક્ષેત્રના માળખાનો ટચ કરી એને કઈ રીતે ખેતીને નફાકારક બનાવવા માટેનો હિસ્સો બનાવી એપીએમસીનું માળખું સુદૃઢ બને, એમાં ખામી ખરાબી હોય તો એ કાઢી પણ એને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરે. ત્રીજી ને ચોથી વાત, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એના માટે એમએસપીનો જે કાયદો લાવે નેશનલ લેવલ ઉપર, અને એ કાયદામાં એટલી ટ્રાન્સપરન્સી હોય, પારદર્શકતા હોય, જે સામાન્ય ખેડૂતને કાયદાની સમજ આવે, કોઈ પ્રકારની આંટીઘૂંટી કર્યા વગર આ કાયદો બનાવે. અને 4 બાબતો ખેડૂત આ દેશનો ઈચ્છી રહ્યો છે આ સરકાર પાસે. કોંગ્રેસ પક્ષની વાત આવે છે. કોંગ્રેસ પક્ષે આ 3 કાયદાનો વિરોધ કર્યો છે.
વિરોધ કરવા પાછળનું કોંગ્રેસની ગરથુથીની અંદર એક સિદ્ધાંતિક બાબત પડી છે કે મેજોરિટી વર્ગ, નાનો વર્ગ, છેવાડાનો વર્ગ, એના હકો છીનવાય, એનું સ્વમાન ગવાય, એની પરેશાની જ્યાં વધે એ જગ્યાએ કોંગ્રેસ એમની સાથે ઊભો રહે છે, કોંગ્રેસ પક્ષ એની સાથે ઊભો રહે છે. આ ત્રણેય કાયદાઓની અંદર ખેડૂતનું કોઈ હિત આમાં દેખાતું નથી. ખેડૂત પોતાની ખેતીથી દૂર થાય એવા પ્રયત્ન અને એવા પ્રકારની વાત આ કાયદાઓમાં છુપાયેલી છે. ખેતીવાડીને, કોર્પોરેટને ચરણે ધરી દેવાની વાત આમાં છુપાયેલી છે. અને કંઈ ને કંઈ રીતે જમીન હડપવાનું કામ અને કારસ્તાન આ ભારતીય જનતા પાર્ટી 5 થી 6 વર્ષથી કરી રહી છે. એનો આ મૂળ સ્ત્રોત પડેલો છે. હું સવિસ્તાર વાત કરું કે જે પહેલો કાયદો જે છે એ કાયદાની અંદર એપીએમસી બંધ કરવા માટે, એટલે કે તાળા મારવા માટે એની પૂર્વ તૈયારી કરી હોય. અને એપીએમસી શું કામ નડે છે આ લોકોને? જે વર્ષોથી જે ઢાંચો બન્યો છે, 25 કિલોમીટરે ખેડૂત પોતાનો માલ, પાક એ મંડીમાં જઈ અને વેચે અને 3 કલાકે એના પોતાના નાણાં લઈને ઘરે પાછો આવે, કોઈ પ્રકારની તકલીફ નહીં. અને એનામાં જે કમિશન બેચ છે એ એપીએમસીના ફંડમાં જાય અને એ પણ ખેડૂતની સારી પ્રવૃત્તિ જે તે વિસ્તારમાં કરે. આ પ્રવૃત્તિ સહકારી ક્ષેત્રની છે. એમાં કોઈ ખરાબી, ખામી હોય કદાચ તો એમાં ફેરફાર કરવાનું સંશોધન પણ થઈ શકતું હતું, પણ એવું કંઈ સંશોધન કરવાને બદલે એ દિશા આખી જુદી પકડી છે. કોર્પોરેટના ચરણે જવાનું છે અને ખેડૂત પોતાનો માલ અન્યને પણ વેચી શકે એ વાત પ્રધાનમંત્રીએ કાયદામાં કીધી છે. અહીંયા મારે વાત મૂકવી છે કે આ દેશના 86.2% ખેડૂતો એટલા નાના છે કે 2 થી 5 એકર જમીન જેવો તેઓ ધરાવે છે. ખેડૂત ખુલ્લો, ખેડૂત છૂટો ગમે ત્યાં માલ પોતાનો ગમે તે દેશમાં વેચી શકે. ખેડૂત પાસે એટલી સ્ટ્રેન્થ નથી, એટલી માલની ક્વોન્ટિટી નથી, એટલી એની પાસે જમીન નથી, એટલી ખેડૂત પાસે સદ્ધરતા નથી કે એનો માલ નજીકમાં ઓછામાં ઓછું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થાય અને વેચી શકે. એ પરિસ્થિતિમાં એપીએમસી બનાવેલા છે. પછી આપણે એને એવું ક્યાં કહેવાની જરૂર છે કે ગમે ત્યાં માલ વેચી શકે એટલો માલ છે ખેડૂત પાસે? 86% ખેડૂત તો 5 એકરની અંદર જમીન ધરાવે છે. આ લાભ, આ લોભ, આ લાલચ આપી અને ખેડૂતને ભ્રમિત કરવાનું કામ સરકાર ખુદ કરી હોય એવો અંદેશો આપી રહી છે. બીજી વાત, જ્યાં સુધી એમએસપીનો સવાલ હતો, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાનો સવાલ હતો, એમાંથી સરકારે હાથ બહાર કાઢી લીધો. આ કાયદામાં એવી કોઈ જોગવાઈ કરી નથી કે ખેડૂતને મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળે એની સરકારની રિસ્પોન્સિબિલિટી. એવું નથી. શું કામ? કારણ કે તમને જ્યારે એપીએમસીમાં માલ વેચતા હતા ત્યારે સરકાર એ રિસ્પોન્સિબિલિટી એની લેવી પડતી હતી. ગુજરાત કે દેશના સાયન્ટિસ્ટ લોકો, કૃષિ યુનિવર્સિટી લોકો, એફસીઆઈના સેટઅપમાં એનો ભાવ નક્કી થતો હતો. એ ભાવ હવે પછી નક્કી નહીં કરી શકે, કારણ કે તમને વિકલ્પ આપી દીધો કે તમારે ખુલ્લા માર્કેટમાં પણ તમને મરજી હોય તમે વેચી શકો. હવે ખુલ્લા માર્કેટમાં મરજી હોય તો વેચી શકો એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસની જવાબદારીમાંથી સરકારે બહાર હાથ કાઢી લીધો. ત્રીજી વાત, તમને કોઈ પણ જગ્યાએ બહાર તમે માલ વેચો અને કોઈ તકલીફ પડી, કોઈ વિવાદ થયો તો તમને કોર્ટ તમને સાંભળવાની નથી. તમને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર લેવલે, ડેપ્યુટી કલેક્ટર લેવલે તમે આ પ્રશ્નોનું તમારું નિરાકરણ થાય તો કરજો, બાકી તમે જાણો ને ઈશ્વર જાણે. આ ટાઈપની કંઈક વાતો આ પહેલા કાયદામાં થઈ છે. નંબર 2 કે જે કૃષિને જે સંરક્ષણ આપવાની વાત છે, સશસ્ત્રીકરણ કરવાની વાત છે, એની અંદર શું છે કે ખેડૂતોને ખેત મજૂર બનાવવાની. આજે દાખલા તરીકે હું તમને કહું કે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા હતા કે આ દેશની ધરતી ઉપર કોઈ
છાતી કાઢીને કોઈને ચાલવાનો જો અધિકાર હોય તો આ ધરતીમાં એક દાણો નાખી અને 400 દાણા જે પેદા કરનાર, ધનધાન્ય પેદા કરનાર ખેડૂત સિવાય કોઈને નથી. વિશ્વની અંદર આ દેશની જે ઓળખ છે એ ખેતી પ્રધાન દેશ તરીકેની છે. અને ખેતી પ્રધાન દેશની અંદર એવો એક પણ કાયદો ન હોવો જોઈએ ખેતી અને ખેડૂતનું હિત છીનવાય, એના હક્કો છીનવાય, એનું સ્વમાન છીનવાય. ત્યારે અહીંયા આગળ જે આ કાયદો બનાવવાની વાત છે એની અંદર કંપનીઓનું આધિપત્ય રહેશે કોના ઉપર? ખેડૂતો ઉપર. અને ખેડૂતો પાસે કરારો કરશે. એ કરાર આ દેશના કેટલા ખેડૂતો સમજી શકે કાયદાકીય ભાષામાં, કેટલા ન સમજી શકે એ આપ સૌ જાણો છો. કેટલાક કોર્પોરેટ્સ જે કંપનીઓ જે છે એ કંપનીઓ એ ખેડૂતો પાસે આ કરારો કરશે. એની અંદર જેની જમીન છે, જમીન માલિક છે, એ જમીન માલિકો મટી અને ઘડેક પૂરતા એ પોતાના ખેતરમાં કામ કરશે, એક મજૂર તરીકે કામ કરશે. ખેડૂતને ખેડૂત તરીકેનો સ્વમાન એ છીનવાઈ જશે, એક મજૂર બની જશે. જે જમીનદારી સમયે, જે વર્ષ આઝાદી પહેલાં જે પરિસ્થિતિ હતી કે જે રજવાડાઓ લોકોએ આપણને સારી સમજથી, સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની સમજણથી જે રજવાડાઓએ ખેડૂતને ખાતેદાર બનાવ્યા, મજૂરમાંથી ખેડૂત બનાવ્યા, એ સ્વમાન આપનારા લોકો હતા. એ આ દેશના 556 રજવાડાઓ આજે આ શું વિચાર કરશે? જો જે જમીનદારી પ્રથા આ દેશની કોંગ્રેસે એક સારા વાતાવરણ બનાવવા માટે, લોકશાહીને સુદૃઢ બનાવવા માટે, દેશને મજબૂત બનાવવા માટે, દેશની ખેતીને મજબૂત બનાવવા માટે જે વખતે આ નિર્ણય લીધા હતા, એનો નિર્ણય ઉપર આ એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ કોર્પોરેટ્સ ખેડૂત ઉપર આધિપત્ય જમાવશે. એ નક્કી કરે એ પાક વાવશે, એ નક્કી કરે એ રીતે ભાવ લેવાશે. અને ખેડૂત જો પોતાનો પાક વેચવા જશે તો એને સારો હશે, નહીં સારો હોય, આ તે બીજા ત્રીજા ઘણા ત્રાગા નીચે પણ તમારી ક્વોલિટી ગુણવત્તાને લઈને એ નહીં ખરીદે તો એની પરિસ્થિતિ શું થશે? એટલે ખેડૂતનો ખેતી પ્રત્યેનો હક, ખેડૂત તરીકેનો સ્વમાન, રૂઆબ એ નહીં રહે. જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરશે એના શરણે જઈ અને ખેતી કરવાનો સમય આવશે. આ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. એના માટે આપણે સૌ વિરોધ કરીએ છીએ કે ખેડૂતનું સ્વમાન બચી શકે એવો કોઈ પણ કાયદો ચાલે, પણ ખેડૂતનું સ્વમાન વણવાય, ખેડૂત સ્વમાન લૂંટાય કે સ્વમાન ઓછું થાય એવો કાયદો આ દેશને ક્યારેય ન પોસાય. એના પછીની વાત છે, ખેડૂતનો પાક નબળો થયો તો પણ કોર્પોરેટ્સ જે છે, આજે એપીએમસીમાં માલ આપ્યો તો ખેડૂત છે, ખેતરની અંદર પાકતા 3 વક્કલમાં માલ હોય, એક સારો હોય, એક અતિ સારો હોય અને એક મધ્યમ હોય કે નબળો હોય. તો એ 3 પાકના 3 ભાવ લેવાતા. એપીએમસીની અંદર એ બધી જોગવાઈઓ હતી. માલ વેચી અને લાગે તો ઠીક છે, નહીતર વેચીને પાછો આવે. કોર્પોરેટ્સની અંદર નબળો માલ લઈ તો તમે શું કરશો? તો તમારો રિજેક્ટ. તમે ક્યાં વેચવા જશો? એની કોઈ જોગવાઈઓ કે કોઈ વ્યવસ્થા કે કોઈ સ્પષ્ટતા આ કાયદામાં નથી થઈ. તમારે ખાનગી ધોરણે તમારે આપવાનો છે, તમે અને તમારી ખાનગી ધોરણની કંપની જોડે તમારા કમિટમેન્ટ પ્રમાણે આલો. કોઈ સરકાર વચ્ચે આવવાની નથી. આમાં સરકારનું આધિપત્ય જે હતું, એપીએમસી મારફત તમે ખેડૂતનો માલ વેચાય, એમાં સરકારનું મોનિટરિંગ હતું, એ નીકળી ગયું. ટૂંકમાં તમને કહું કે પહેલા કાયદામાં અને બીજા કાયદામાં બંનેની અંદર સરકારનું માધ્યમ તમને નહીં મળે. સરકારને આ જવાબદારી નથી લેવી. સરકાર એના માલેતુ મિત્રોને, કોઈ પણને આ કોન્ટ્રાક્ટરો ઊભા કરશે. એક વીમા કંપનીને જો સરકાર ન સાચવી શકતી હોય, વીમા કંપનીને ખેડૂતને વીમો આપવાની બાબતમાં સરકાર જો દરમિયાનગીરી ન કરતી હોય, ખેડૂતની વીમા કંપની સરકાર પસંદ કરતી વીમા કંપની હતી, એક પણ ગુજરાતના ખેડૂતને વીમો આપવા માટે પણ ત્રાગા કરતા હોય, એવા સમયે પણ જો કંપનીને વાત ન કરી શકતી હોય તો અત્યારે તો સરકારે બિલકુલ હાથ બહાર કાઢી લીધેલો છે. ત્રીજો કાયદો છે કૃષિ સેવા કરાર અને વિધેયક. આ જે કૃષિ સેવા કરાર વિધેયક છે એની અંદર આપ સૌ જાણો છો કે આપણે અનાજ, તેલ, દાળ, ડુંગળી અને બટેટા આના ઉપર સંગ્રહ ન થઈ શકે એ કાયદાથી કોઈ પણ બંધાયેલો હતો આ દેશમાં, એને છૂટા કરી નાખ્યા. એટલે ખેડૂતનો માલ કઈ ભાષામાં છૂટા કર્યા? તો કે ખેડૂતનો જાણે હિત સચવાઈ જતું હોય, ખેડૂત ઉપર હામી સરકાર બનતી હોય, ખેડૂતનું રખોપું કરતી હોય એવી ભાષામાં એનું વિવરણ કરે છે કે ખેડૂત પોતે હવે
એ માલ પોતાની પાસે સંગ્રહથી રાખી શકશે. આ છે ખેડૂત પાસે માલ સંગ્રહવાની કેપેસિટી કે સંગ્રહ વ્યવસ્થા ખરી એ કોની પાસે હોય? મોટા કોર્પોરેટ્સ પાસે હશે. એ લોકો સસ્તા ભાવે ખેડૂતો પાસેથી માલ લેશે અને સંગ્રહ કરશે. સંગ્રહ કરી અને ઊંચા ભાવે માર્કેટની અંદર મૂકશે. આ તો બીજા પાકમાં બને જ છે, બીજા ક્રોપમાં બને છે. આ પરિસ્થિતિની અંદર સૌથી વધુ ફાયદો કોને થાય? વેપારીને થાય. જે સંગ્રહ કરનારા સંગ્રહખોરને થશે. સંગ્રહખોરનો કાયદો નીકળી ગયો એટલે એ ખુલ્લેઆમ તમારા ગોડાઉનો ભરશે અને ખેડૂતને કોઈ પણ ફાયદો આ બાબતમાં થતો નથી. આમાં સ્પષ્ટ દેખાય છે. ટૂંકમાં નીચા ભાવે ખરીદી, ઊંચા ભાવે વેચવાનું આ કાયદાની અંદર જોગવાઈ પડી છે. એ પ્રમાણે કરશે. આમ ત્રણે ત્રણ કાયદાઓ ખેડૂતના કે ખેતીના ભવિષ્ય માટે ઉજળી નિશાની બતાવતા નથી. આના માટે કોઈ એવી વાત કરે કે અમે ખેડૂત માટેના આ જે રાઇટ છે કે એના હક્કો છે કે ખેડૂતના ભવિષ્ય માટેની વાત છે. 2 થી 5 એકર જમીન આ દેશમાં 86% લોકોના હાથમાં હોય, નાનો ખેડૂત જ્યાં હોય એ ખેડૂતો માટે ચિંતા કરવાનો ખરો વિષય હતો. એના બદલીમાં એના હક છે એની વાત આ તકે થઈ છે. સાદી ભાષામાં આપણે વાત કરીએ, આવું કેમ બને છે? આવું કેમ બને છે? તો આ એટલા માટે બને છે કે નિર્ણાયક લોકો જે છે એ ખેડૂત નથી. કાયદા બનાવનારા સત્તામાં બેઠેલા ખેડૂત નથી. કમભાગ્યે કે દુર્ભાગ્યે ગુજરાત દેશના વડાપ્રધાન પાસે 1 વીઘો ખેતી નથી. કૃષિ મંત્રી છે દેશના છે, એની પાસે પણ 1 વીઘો જમીન નથી. આ બંને છે ને ઉભળ્યા છે. એને ખેતીનું કોઈ જ્ઞાન નથી. ખેતી 60 વર્ષથી આપણે જે દેશમાં થઈ રહી છે એમાં આઝાદી કાળના 15-20 વર્ષની અંદર હરિત ક્રાંતિ સુધી આ દેશને પહોંચાડનારી કોંગ્રેસની સરકાર હતી. એ દૂરદર્શિતાવાળા આગેવાનો હતા. એને ખેતીને ઊભી કરવા માટે એને જે પગલાં ભર્યા, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું, જે સહકારી માળખું બનાવ્યું, એ વિશ્વ એની નોંધ લે છે. આ આખા દેશનું માળખું આ તોડીને એની જમીન જાયદાદ, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ સિસ્ટમ, એનો સિલો એ તોડીને આવા કોર્પોરેટ્સને ઊભા કરી, જમીનદારી પદ્ધતિથી જમીનદારોને ઊભા કરી અને ખેડૂતને પાયમાલ કરવાની આ એક સોચી સાજી સાજિશ સમજણ છે. અને એની અંદર આ દેશને ફિટ કરવાની વાત છે. એનાથી એક આગળ વાત કરું કે આજે તમે જોવો છો કે 2016-17ની અંદર 590 અબજની કૃષિ લોન 615 ખાતામાં આપી. હું દાખલો એટલા માટે આપી રહ્યો છું કે તમે ખેડૂતને ફાયદો જો સરકાર ધારે તો કરાવી શકે, સરકાર ન ધારે તો ન કરાવી શકે. સરકાર ધારે એને કરાવી શકે, સરકાર ધારે એને ન કરાવી શકે. સરકાર આજે કઈ દિશામાં દોડી રહી છે? તો કે કોર્પોરેટ્સ, જમીનદારી, મોટા લોકો એના પડખામાં બેઠેલી છે. હું તમને દૃષ્ટાંત એટલા માટે આપું છું કે મોટી કંપનીઓ ખેડૂત તરીકે પોતાની ઓળખ બતાવી અને સસ્તા દરે કરોડો રૂપિયાની લોન આ દેશમાં લેવાણી. હું તમને નામ આપું, SBS બેંકની અંદર એક શાખાની અંદર 29 થી 30 કરોડની વચ્ચે ખાલી 3 ખાતાની અંદર લોન SBI આપી. એનો મતલબ એમ કે દેશની અંદર આ આવડા મોટા ખેડૂત ખાતેદાર છે. માત્ર ખેડૂત પાસેથી મટીરિયલ લે છે, એ તમને વેચે છે, એના વેરહાઉસીસ છે, એ સ્ટોક રાખે છે, એના માટે એ લોન મળે છે ખેડૂતના ખેતીના નામે. આ દેશનું એક જોગવાઈ, એક બંધારણ RBIની એવી છે કે 18% લોન કૃષિ ક્ષેત્રને આપવાની હોય છે. એ નાતે આવા લોકોને લોન મળે છે. કાયદાની જે લૂપહોલ છે એનો લાભ લઈ ખેડૂતને એનો લાભ નથી મળતો, કારણ કે ખેડૂત છે ને એ આમ ગણો તો અસંગઠિત પરિસ્થિતિમાં છે અને નાનો ખેડૂત છે. આ દેશની અંદર 2 એકરથી 5 એકરનો ખેડૂત છે, એ પોતાના ગામમાં બેઠો ખેતી કરે છે. એ સરકારી કાયદાની આંટીઘૂંટીમાં ક્યારેય એ ફૂલફિલ થઈ શકતો નથી. આની સંવેદનાથી જોવાની વસ્તુ છે. આ સંવેદનાથી ખેડૂતને બચાવવાની વાત છે, એ ખેતીને બચાવવાની વાત છે. સરકારની નજર સામે પાકનો ભાવ ન આપવા માટે એનો પ્રયત્નના ભાવે ભાગે એમ કહે છે કે અમે આ પદ્ધતિથી તમે ખેતી કરશે, આ કાયદા આવશે તો ખેડૂતને પાકનો ભાવ વધુ મળશે. મારે એ પૂછવું છે સરકારને, જો ખેડૂતને પાકનો ભાવ આપવા માટે
આ કાયદા લાવવાની વાત હોય તો અત્યારનો શિરસ્તો છે, જે હરિત ક્રાંતિ આ દેશે સાધી છે, એ સમયે જે પાકનો ભાવ મળતો હતો અને હવે નથી મળતો, તો એનું સંશોધન તમે કર્યું ખરું ગુજરાત કે દેશમાં? કયા કારણથી નથી મળતું? તમે ખેડૂતને પાણી ના આપો, તમે માગે ત્યારે વીજળી ના આપો, તમે એને પૂરતો ભાવ ન આપો, અને તમે એનો જો આપતકાલીન પરિસ્થિતિ હોય, અનાવૃષ્ટિ જેવું હોય, તો તમે વીમો ન આપો. તો ખેડૂતને આ 4 વસ્તુ ન આપો તો તમે કદાચ ગમે તેવા કોર્પોરેટ્સની સાથે તે બેસતો હશે તો એ ઉત્પાદન જ નહીં કરી શકે. પ્રશ્ન તો ત્યાં છે. તો પાકનો ભાવ નથી મળતો એના બધા કારણો ખેતીના માવજતથી માંડીને ઇનપુટ્સથી માંડી અને પરિસ્થિતિને લઈને છે. જો ખેડૂતને તમે પાકનો ભાવ આપવાની વાતની માત્ર ચર્ચા કરતા હો તો અત્યારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યારની સ્થિતિ, એમાં જ સંશોધન કરી, ફેરફાર કરી અને ખેડૂતને પાકનો ભાવ આપી શકાય. પ્રશ્ન એ છે, આપણી પાસે ઈરાદો છે કે માત્ર વાતો છે? આ પ્રશ્નને લઈને ચર્ચાનો વિષય છે. હું આવનારા ભવિષ્યની અંદર ભૂખમરાની કરો તૈયારી, આ રહી હે ભયંકર બેરોજગારી, આ દિશા જોઈ રહ્યો છું. ખેડૂત પોતાના ખેતરમાં એનેથી દૂર થશે એટલે પરિસ્થિતિ શું થશે? ખેડૂતને જે કોર્પોરેટ્સ છે એક ગુલામ તરીકે રાખશે તો ખેતીની હાલત શું થશે? ખેડૂતને માલિક તરીકેનો હક છીનવાઈ જશે, માત્ર મજૂર રહેશે તો ખેતીની હાલત શું થશે? આ મોટા પ્રશ્નો ઉપર આ ભારતીય જનતા પાર્ટીની સરકારની કોઈ સંવેદના કે દિશા કે નજર નથી. એનું મુખ્ય કારણ છે કે સરકારને ખેડૂતની જમીન બહુ પ્રિય છે, અને ખેડૂતની જમીન એને મેળવવા માટે આપણે કંઈ પણ સુવિધા ભૂતકાળમાં 5 વર્ષ 6 વર્ષના શાસનમાં આપણે નથી આપી. ખેડૂત થાકી જાય, ખેડૂત ખેતરમાંથી ભાગી જાય, ખેડૂત ખેતી છોડી દે, એ દિશામાં સરકાર કામ કરી રહી છે. એના ભાગે આ 3 કાયદા છે. ખેડૂત જમીન છોડી દેશે એટલે ઓટોમેટિક કોર્પોરેટ્સના હાથમાં જમીનદારી પ્રથા આવશે, અને જમીનદારી પ્રથાની અંદર આપ સૌ જાણો છો, આપણા સૌના વડવાઓએ એ દિશાના દિવસો બહુ સારી રીતે નજીકથી જોયા છે. આવનારા સમયની અંદર આ 3 બાબતને લઈને, કાયદાને લઈને આપણે વિકટ પરિસ્થિતિમાંથી ખેતી અને ખેડૂત પસાર થશે, એમાં કોઈ શંકા નથી. આ દેશના ખેડૂતોને, ખેડૂત ભાઈઓને જાગૃત કરવા માટેનો અમારો આ સાત્વિક પ્રયત્ન છે. હું તમને એક નાનું એવું દ્રષ્ટાંત આપું કે આ કાયદાની અમલવારી બિહારની અંદર 2005માં ભારતીય જનતા પાર્ટીની સાથીદારી પાર્ટી સાથે મુખ્યમંત્રી જે બેઠા છે એમને લાવ્યા. 2006ની અંદર બિહારની અંદર એપીએમસી એક્ટને કાઢી નાખ્યો. એપીએમસી એક્ટ કાઢ્યા પછી એ રાજ્યની પરિસ્થિતિ શું થઈ? 2019 આવ્યું ત્યારે નેશનલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એમને એગ્રી એસેસમેન્ટનો એક રિપોર્ટ, એક સર્વે કર્યો. એ રિપોર્ટની અંદર બહાર આવ્યું કે આ રાજ્યની અંદર ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે, બદતર હાલત થઈ જે હતી એના કરતાં, અને સરકારે એવું ત્રાગું કીધું હતું ને એવું વચન આપ્યું હતું કે આ પદ્ધતિથી ખેતીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું ગોઠવા છે. એપીએમસી એક્ટ નીકળી જશે તો આ રાજ્યની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવશે, નવા રોકાણકારો આવશે, મોટી મોટી કંપનીઓ આવશે. જેવી રીતે આપણે 25 વર્ષની અંદર ગુજરાતમાં સાંભળ્યું હતું કે મોટા મોટા ઇન્વેસ્ટર આવશે અને મોટું મોટું રોકાણ કરશે. આ ગુજરાતની અંદર જે વાઇબ્રન્ટ સમિટ જેવું યોજાય છે એની અંદર વાતો થતી હતી, ગુજરાતની અંદર કેટલા ઇન્વેસ્ટમેન્ટ આવી ગયા અને કેટલું ન આવ્યું એ આપણે સૌને જાણ છે. એ દિવસે પણ એને લોલીપોપને હથેળીમાં ચાંદ બતાડ્યો હતો, અને એમાં કારણે એમએસપી પણ ન મળી ખેડૂતોને, ન ખેડૂતોની હાલત સુધરી, ન ખેડૂતોની હાલત નથી, જે પરિસ્થિતિ એના કરતાં બદતર થઈ. આ પરિસ્થિતિની અંદર આજે આ બિહારનો એક દાખલો આપને આપ્યો, છતાં પણ આ સરકાર આવા દાખલાને લઈને કોઈ બોધપાઠ લેવા માંગતી નથી. કારણ કે મિત્રો જે છે એની ખૂબ મોટી અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે. એમના મિત્રો રાહ જોવે છે, અમને જમીન જોઈએ છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાનગી ધોરણે અપાઈ ગઈ, ગેરકાયદેસર માન્યતાઓ મેળવીને ચલાવી, સરકારની છાતી ઉપર ચલાવી. મિત્રો કેટલા મજબૂત છે, કોઈ પણ કાયદાઓની એસી તેસી. ગુજરાતમાં એવું ચાલે છે. જમીન હડપવા માટે થઈને કોઈ વિકલ્પ નહોતો. ખાતેદાર બની શકતા નહોતા,
એટલે એને નવો કાયદો લાવ્યા. રોકાણ આવશે, હેલ્થ હોસ્પિટલ, એગ્રીકલ્ચર, એજ્યુકેશનના નાતે ખાતેદાર પણ બની શકો. આવા બધાય લૂપફોલ્ટ એને બનાવી અને જમીન ખેડૂતોની કેમ હડપાય, જમીન કેમ ખેડૂતોની છીનવી લેવાય, એના કાયદાઓ બનાવવાનું કામ દિવસે ને દિવસે આ રાજ્યની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. મારી વાત પૂરી કરતા પછી એક વાત મૂકું કે ખેડૂતોની પરિસ્થિતિને સારી બનાવવા માટે એક મુદ્દાનો કાર્યક્રમ, માત્ર ને માત્ર એને પોષણક્ષમ ભાવ મળે, એનો ખેતી પાક બગાડ અટકે. 2 મુદ્દાની અંદર જો રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર કામ કરે તો આમાં કોઈ કાયદા, આ બધા ત્રાગા કરવાની કોઈ જરૂર નથી. ખેડૂતને પોતાનો પાકને સંગ્રહ કરવાની શક્તિ ખેડૂતના ખેતર ઉપર હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ એને પ્રોવાઈડ થાય ફેસિલિટી, તો એ પાકનો જ્યારે ભાવ મળે ત્યારે એ પોતાનો પાક બહાર કાઢે અને વેચે. અને બીજી વાત, પોષણક્ષમ ભાવ મળવા માટે એના માટે જો સંગ્રહ કરવાની ક્ષમતા હશે તો એનો પાક પણ નહીં બગડે. એ બગાડ જે 25% દેશની અંદર થઈ રહ્યો છે, એ 25%નો બગાડ એ ખેડૂતની સૌથી મોટી કમાણી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર આપી નથી શકી. 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે. આ 25 વર્ષની અંદર પહેલા 25 વર્ષની અંદર રાજ્યની અંદર કે દેશની અંદર એક ઘઉંનો દાણો પાકતો નહોતો. એ 25 વર્ષની અંદર હરિત ક્રાંતિ કરી. એ 25 વર્ષની અંદર પહેલી વખતે દેશની અંદર શ્વેત ક્રાંતિ થઈ. રાજ્ય સરકાર પાસે 25 વર્ષ ગયા. એ હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ પછી મધુર ક્રાંતિ, પેલી ક્રાંતિ, આ ક્રાંતિની વાતો બહુ કરે છે પ્રધાનમંત્રી શ્રી, પણ આ બધી શબ્દોની માયાજાળ છે, કાગળ ઉપરની માયાજાળ છે. એની અંદર સરકાર ખેડૂતને કશું આપી શકે એવી શક્તિમાન કન્ડિશનમાં નથી. કારણ કે આ તો અનડિક્લેર જે અર્થવ્યવસ્થા છે, એની જે પરિસ્થિતિ જે છે, એ આપતકાલીન પરિસ્થિતિ આજે દેશ પસાર થઈ રહ્યો છે. ખેડૂતને આપવા જેવું તો નથી, પણ છીનવવાની વાતો આ કાયદાઓમાં દેખાય છે. હું આ દેશના તમામ ખેડૂતોને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું, આ કાયદો તમારા ભવિષ્ય બનાવનારો, તમારું આવનારું ભવિષ્યને ઉજાગર કરનારો નથી. એના માટે આપણે ઉચિત અવાજ આપણા યોગ્ય સ્થળ ઉપર આપણે કરીએ અને આ કાયદાનો વિરોધ કરીએ અને આ કાયદાને કાળા કાયદા તરીકે આપણે ઓળખીએ છીએ. કાશ આજે જો સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો આ કાયદાની પહેલી જ લીટીમાં એક ઘડીના 6ઠ્ઠા ભાગમાં ઉડાડી અને સરદાર સાહેબે એનો પોતાનો પરિચય આપી દીધો હોત. પણ આજે આપણે ઘરે ઘરે સૌ ખેડૂતોએ સરદારની ભૂમિકા ભજવવાનો સમય આવી ગયો છે અને આ કાયદાનો આપણે વિરોધ કરીએ અને સરકારને એનું શાન ભાનને ઠામ ઠેકાણે થાય એ દિશામાં આપણે કામ કરશું અને અવાજ ઉઠાવશું. એટલી લાગણી વ્યક્ત કરું છું. આભાર.